જૂનાગઢ તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીમાં પરિણામો આવ્યા પણ ભાજપ અને આપમાં ટાઈ થઈ છે। જૂનાગઢ તાલુકા પંચાયતની કુલ 18 બેઠક છે, જેમાં ભાજપ અને આપને 9 બેઠકો મળી, ત્યારે આપના ઉમેદવારો ફૂટી ન જાય તે માટે આપના તમામ 9 સભ્યોને પરબધામ ખસેડાયા છે અને તેમની સાથે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર છે। પરબધામમાં તમામ ઉમેદવારોને સોગંદ લેવડાવ્યા છે કે તેઓ કોઈ તોડજોડમાં પડશે નહીં। ટાઈ પડવાના કારણે કોઈ પણ પક્ષની બહુમતી ન આવે એવો સંજોગ ઉપસ્થિત થતા આ અમારા બધા ઉમેદવારોએ એવો નિર્ણય કર્યો કે આપણે પરમના પીરને માથું ટેકાવી અને એક સોગંદ લઈએ, ટેક લઈએ કે જનતાએ જે આશીર્વાદ આપ્યો છે, જનતાએ જે ભરોસો મૂક્યો છે અને જનતાએ જે 5 વર્ષ માટે જવાબદારી સોંપી છે એ જવાબદારીમાં ક્યાંય કાચા ન પડીએ, પાછા ન પડીએ એવા આશીર્વાદ લેવા માટે બધા આવ્યા છે। અત્યારે પરબના પીરની જગ્યાની અંદર ઊભો છો, એના હમ ખાઈને કહું છું કે હું જેટલું બનશે એટલું આમ આદમીને સપોર્ટ કરીશ અને કોઈને આ વહેમમાં આવીને બીજી પાર્ટીમાં કોઈ પણ જવાની કોશિશ નહીં કરું અને હું કાયમી માટે આમ આદમી પાર્ટીમાં રહીશ।